નામ ઘનશ્યામ છે। હું સ્વામિનારાયણ સંપ્રદાયનો હરિભક્ત છું। આજે સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે, જ્યાં જૂનાગઢની અંદર સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે બંધાવેલું જે અમારું એક મુખ્ય મંદિરમાંનું એક મંદિર આવેલું છે, તે અંતર્ગત અમે અહીંયા ભેગા થયા છીએ। સ્વામિનારાયણ સંપ્રદાયના જે લંપટ, વ્યભિચારી અને બળાત્કારી સાધુઓ જે છાસવારે છાપામાં ચડે છે, મીડિયાની અંદર ચડે છે અને બળાત્કાર અને દુષ્કૃત્યના કેસોની અંદર સંડોવાયેલા છે, જેના અંગત જીવન એટલા બધા સડેલા છે કે જેની કોઈ લિમિટ નથી। આવા સાધુઓને હટાવવામાં આવે, કાયદાનો સકંજો કસી અને એની ઉપર સખત કાર્યવાહી કરી અને જે શોષણો ચાલી રહ્યા છે મહિલાઓના અને બાળકોના, આ બંધ થાય। અને ખાસ કરીને હું આપના મીડિયાના માધ્યમથી હું રાષ્ટ્રીય મહિલા આયોગને પણ વિનંતી કરીશ કે આની અંદર CBI દરજ્જાની ઉચ્ચ તપાસ કરી, ફોરેન્સિક પુરાવાઓ એકત્રિત કરી અને કાયદાના માધ્યમથી કડકમાં કડક સજા આપવામાં આવે, એવી અમારી આજરોજ આ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિની અમારી માંગ છે એ અમે અહીંયા રજૂ કરવા માટે સૌ હરિભક્તો લગભગ જૂનાગઢ પ્રદેશના 750 ગામના સત્સંગી હરિભક્તો પ્રતિનિધિના સ્વરૂપમાં આવ્યા છે। અને અમે આ પહેલાં વડતાલ અને જૂનાગઢ આપણે ગરડાની અંદર પણ ત્યાંના વહીવટકર્તાઓને આવેદનપત્રો આપી ચૂક્યા છીએ। સુરતની અંદર અને અલગ અલગ જિલ્લાના લગભગ બધા જ કલેક્ટરશ્રીઓને અમે આ માંગણી અમારી રજૂ કરી ચૂક્યા છીએ। મારું નામ વિપિન ધીરુભાઈ ગઢવી છે। અમે સુરત જૂનાગઢ બધા એરિયો અને 750 ગામના પ્રતિનિધિઓ અહીંયા કલેક્ટર કચેરીએ જૂનાગઢ આવેદનપત્ર દેવા માટે આવ્યા છે। અમારા સંપ્રદાયની અંદર સાધુ લોકો જે બધી કામલીલાઓ પેપરની અંદર બધી આવે છે, પછી આ બધી સંપત્તિઓ જે મંદિરની જૂની સંપત્તિઓ એને પડાવી પડે છે અને વિદેશોની અંદર છોકરાઓને ભણાવવાના કાર્યો કરીને એનું પણ શોષણ કરે છે। અને બાળકોને પહેલાં એમ કહે કે અમે મફતમાં ભણાવીશું, એનું શોષણ કરીને વિદેશમાં મોકલીને પૈસો જે મંદિરનું બધું ઉધારે છે, એની માટે એની વિરોધની અંદર કે સરકારશ્રીને અમે આવેદનપત્ર આપીએ તો કાલ સવારે અમારું જે ભવિષ્ય, અમારા બાળકો છે એનું શોષણ ન થાય અને બેનું દીકરીઓ અત્યારે મંદિર આવવા માટે કોઈ સલામત નથી। અને સરદાર જેવા મંદિરોની અંદર તે માણસો બાળકોને ભણાવી અને યૌન શોષણ કરીને એના જે શિષ્યો અત્યારે બીજા દેશોની અંદર જઈને ભગવી દીક્ષા લે છે અને એ લોકો એના શિષ્યો જેમ કહે છે કે અમે અમારું આવું શોષણ કરવામાં આવે છે, તો એની સામે પણ પગલાં લેવામાં આવે। એકબીજા સાધુઓ સાથે દબાણેલા છે એટલે એનું નામ કોઈ દિવસ બહાર નથી આવતું। સરકારશ્રીને એવી વિનંતી છે કે FRI પાડેલી બધી વસ્તુ, જૂના જે રેકોર્ડો બહાર કાઢી અને આ લોકોને જેલના સળિયાની પાસે પહોંચાડી અમારી વિનંતી છે। ગાંધી સિંધા માર્ગે અમે આ માર્ગ અપનાવ્યો છે। અત્યાર સુધી અમારી આ હિતરક્ષક સમિતિનો નંબર પણ છે ઓનલાઈન બધી રીતે, જેને કોઈ બી બાળકો હોય, કોઈ દુબાણેલા હોય એને જાણ કર્યું હોય તો હિતરક્ષક સમિતિનો નંબર છે, એની અંદર જાણ કરશે તો એને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે। જય સ્વામિનારાયણ। મારું નામ છે રસીલાબેન જગદુભાઈ રાંગ। અમે જેતપુરથી આવ્યા છીએ અને સ્વામિનારાયણ સંપ્રદાયના અમે ભગત છીએ, સ્વામિનારાયણ ભગવાનના ભગત છીએ। અમે કલેક્ટર સાહેબને એવું આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છીએ, કારણ કે અમારી માંગ એ છે કે આવા ધર્મના સ્થાનો પર, સ્વામિનારાયણ મંદિરની અંદર જે આવા લંપટ સાધુ આવા દુષ્કૃત્ય કરે છે, પાપ લીલાઓ કરે છે, જે કે ગ્રહસ્થ જે કામ નથી કરતા એ કામ આવા બાવાઓ કરે છે, માટે અમારી સુરક્ષા શું? કાલ સવારે અમારી ભાવિ પેઢી મંદિરમાં જાય, અમારી દીકરીઓ મંદિરમાં જઈને દર્શન કરે તો એને ભીખ તો ખરીને અમારી શું સુરક્ષા? એના માટે આવા સાધુને લાયક જ નથી કે ભગવાન સ્વામિનારાયણે શું કીધું હતું કે સ્વામિનારાયણનો સાધુ કેવો હોય? 36 લક્ષણો યુક્ત હોય, પણ આનામાં તો એકેય લક્ષણ નથી। બધું મંદિરોમાં રહીને બધું કરે છે, દુષ્કૃત્ય કરે છે, બળાત્કારો કરે છે, પોતાની સંસ્થાઓ પ્રાઇવેટ કરે છે, પૈસાની લેતી દીતી કરે છે, બધું કરે છે, ન કરવાનું। અને તમે તો, હું તો કહું વિજ્ઞાન જાથાને પણ, હું તો એક આ મીડિયાના માધ્યમથી જો સાંભળતા હોય ને તો વિજ્ઞાન જાથાને પણ કહેવા માગું છું કે તમે સ્વામિનારાયણ મંદિરની અંદર જઈને તપાસ કરો, તાંત્રિક વિદ્યાના પણ પાઠ ભણાવાય છે, બધુંય થાય છે મંદિરની અંદર। આવા સાધુ અમારે ન જોઈએ, અમારો સ્વામિનારાયણ સંપ્રદાય બચાવો છે, માટે આવા લંપટ સાધુને ભગાવો, બસ અમારી એ જ માંગ છે। અમે એટલે જ હરિભક્તો મેદાને ઉતરાશે અને અમે ભાઈઓની સાથે ભાઈઓ, હરિભક્તો અને સ્ત્રી ભક્તો અને પુરુષો અમે સાથે મળીને જ્યાં સુધી આનો નિવાડો નહીં આવે ને ત્યાં સુધી અમે માથા દેવા પણ તૈયાર છે। અમારી લડત ચાલુ જ રહે। ક્યાં ગામથી ને કેટલા લોકો આવ્યા? પછી જુનાગઢ હોય, વડતાલ મંદિર હોય, જુનાગઢ એક અમે ગાદીસ્થાન જેતપુરમાંથી આવ્યા છીએ, પણ અમારા જેતપુર ગાદીસ્થાનના મંદિરની અંદર પણ આવા કામો થાય છે, આવા અમારી નજરે જોયેલા છે। એવું ભગવાન ગાદીસ્થાન, ભગવાન ગાદીએ બેઠા છે, એને એટલી શરમ નથી કે આપણા ઈષ્ટદેવ આ ગાદીમાં બેઠા છે તો આપણે આવા પાપના કામો ન કરાય, ત્યાં પણ આવા કામો થાય છે। તો હવે અમારે કેટલુંક સહન કરવું? બહુ સહન કર્યું છેલ્લા 30 વર્ષથી। તો આ લોકોએ હદ મૂકી છે, માજા મૂકી છે કે જે કામ ગ્રહસ્થ નથી કરતા એ કામ એ કરે છે। જો એને આવું જ કરવું હતું તો પછી
સાધુ થવાના તમને કોને હમ દીધા? તમારી માયુના હમ તમને કોને દીધા કે તમે સાધુ થાવ? તમે ઘરે રહીને આવા કામો ગ્રહસ્થ કરવા કરો ને, તમે લગ્ન કરી લો, તમારે જે કૃત્ય કરવા છે, કોઈની બેનો દીકરીને હેરાન કરીશ, તમે ઘરે રહ્યો ને. પછી ગઢપુરના સાધુ હોય તો ભલે, વડતાલના સાધુ ભલે હોય તો જેતપુરમાં હોય તો ભલે, જુનાગઢમાં હોય, કોઈ પણ મંદિરના સાધુ હોય. અત્યારે સુરત, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, રાજકોટ, જેતપુર અને જુનાગઢ તાબાના જે કંઈ ગામડા હોય બધાના હરિભક્તો આ મેદાને ઉતરાશે કે આવા સાધુ અમારે ન જોઈએ, આને હટાવો. અને અમારો સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય નહીં સાહેબ, સ્વામિનારાયણ સંપ્રદાયને બચાવો, હિન્દુ ધર્મને બચાવો અને સનાતન ધર્મને બચાવો.